વાડ થઈને વેલો ગળે, જો ખડું જ અનાજ ખાય અને રક્ષક જ ભક્ષક બને, તો પછી આમાં કેવું કોને? કહેવાનો મારો ભાવાર્થ છે કે વાડ થઈને વેલો ગળે એટલે કે જે વાડ ઉપર વેલો ચડતો હોય, જે વેલાનો આધાર વાડ હોય છે, એ વાડ જ સેઢાની પાર જ જો વેલાને ખાઈ જાય તો પછી વેલાનો વિકાસ વૃદ્ધિ કઈ રીતે થાય? ખડું જ અનાજ ખાયનો અર્થ છે કે જે ખડામાં આપણે મગફળી ચોખી કરતા હોઈએ કે કોઈ પણ પાક, કૃષિ પાક લેતા હોઈએ, એ ખડું જ, એ જમીન જ જો અનાજને ખાઈ જાય તો પછી અનાજનો બચાવ કઈ રીતે થાય? રક્ષક જ ભક્ષક બને, જેમને રક્ષણ માટે રાખ્યા હોય અને એ જ ભક્ષક બને તો પછી સ્થિતિ કેવી થાય? વાત કરી રહી છું ખેડૂતોની. કમોસમી વરસાદે ખેડૂતોને હેરાન કર્યા અને પછી જે રીતે ખેડૂતોને ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન માટે લાંબી લાઈનોમાં ઊભું પડ્યું, અને ત્યાર પછી કૃષિ સહાયના પેકેજ માટે લાંબી લાઈનોમાં ઊભું પડ્યું, અને ત્યાર પછી યુરિયા ખાતર માટે ખેડૂતોને લાઈનમાં ઊભું પડ્યું. ચર્ચા કરવી છે કચ્છની. કચ્છના ખેડૂતોની સ્થિતિ અત્યારે એટલી ગંભીર છે કે આજે ખેડૂતોને આંદોલન ઉપર એક સ્થળે ભેગા થઈ અને પંચાયત કરી અને ચીમકી આપવાની જરૂર પડી છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. મળતી માહિતી મુજબ કચ્છના ખેડૂતો ખાનગી કંપનીઓના ત્રાસથી ત્રાહિમામ પોકારી ગયા છે અને પોતાની માલિકીની જમીનમાં જ ખેડૂતોને જવા દેવામાં આવતા નથી. ખાનગી કંપનીઓનું દમન, શોષણકારી નીતિ એટલી છે કે ખેડૂતો કંટાળી અને આજે પંચાયત બોલાવી અને 120 દિવસના આંદોલનને હવે ઉગ્ર સ્વરૂપ આપવા માટે તૈયાર થયા છે. વાંઢિયા કિસાન આંદોલનમાં વોધ રામદેવ પીર પાસે હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો છે અને સતત 4 મહિનાથી ભચાઉ તાલુકાના સામખિયારી નજીકના વાંઢિયા ગામે વીજ લાઈન માટે ટાવર થાંભલા ઉભા કરવામાં આવી રહ્યા છે, જેમાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે. ત્યારે આજે વાંઢિયા ખાતે કચ્છ કિસાન સંઘ દ્વારા વાંઢિયા ગામે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. 120 દિવસથી ચાલતા આ આંદોલનને ચાલુ રાખવામાં હજુ પણ આવશે અને મોટી સંખ્યામાં ખેડૂતો આજે આ મહાપંચાયતમાં જોડાયા હતા. રામધૂન બાદ રેલી પણ યોજવામાં આવી હતી અને રેલી સાથે વાંઢિયામાં ચાલતું જે ખાનગી કંપનીઓનું કામ છે તે બંધ કરાવવામાં આવ્યું હતું. આંદોલન હવે રાજ્યવ્યાપી બનશે અને આગામી 20 તારીખના રોજ ગાંધીનગર કૂચ કરવામાં આવશે. અદાણી કંપની સામે સંઘ અને ખેડૂતો હવે લડી લેવાના મૂડમાં છે. કિસાન સંઘ દ્વારા સામખિયાળીનો મુખ્ય હાઈવે જે કચ્છને જોડતો છે તે હાલ બ્લોક કરી દેવામાં આવ્યો છે. ત્યારે આ કિસાન પંચાયતને લઈને કેવા દ્રશ્યો સર્જાયા છે અને ખેડૂતો શું કહી રહ્યા છે તે એક વખત સાંભળીએ. ગોવિંદભાઈ ચોચા, ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ. 100 દિવસ ઉપર થયા કચ્છમાં વાંઢિયા મુકામે ખેડૂતોના આંદોલન ચાલી રહ્યું છે. તેમાં અદાણી કંપની દ્વારા ખેડૂતોને વળતો ચૂકવા વગર વીજ પોલ ટાવરો ઊભા કરવામાં આવી રહ્યા છે, જો ઉપની કરવામાં આવી રહી છે. ભારતીય કિસાન સંઘે પ્રશાસનને, તંત્રને અને લાગુ પડતા સંબંધિત પદાધિકારીઓને પણ રજૂઆતો એટલી વખત કરી છે. કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં ના આવતા આજે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશની પૂરી ટીમ આવી અને સામખિયાળીથી આગળ રામદેવ પીરના મંદિર પાસે નેશનલ હાઈવે પર ખેડૂતો ના છૂટકે ઉતરવું પડ્યું છે, જે આ એક શરમજનક બાબત કહેવાય. જેથી તાત્કાલિક નિર્ણય આવે તેવી પણ ભારતીય કિસાન સંઘની માંગ છે અને ખેડૂતોની પણ તે એક વ્યથા છે. 2025નું વર્ષ જે છે તે ખેડૂતો માટે લોઢાના ચણા ચાવવા જેવું સાબિત થયું છે. આ વર્ષે ખેડૂતોએ પારાવાર મુશ્કેલીનો સામનો કર્યો છે. એ પછી તંત્ર દ્વારા પડતી હાલાકી હોય કે કુદરતે આપેલી મુશ્કેલીઓ હોય, માવઠા હોય, કમોસમી વરસાદ હોય, ખેડૂતોને આ વખતે ખૂબ હાડમારીનો સામનો કરવો પડ્યો છે અને હવે ખાનગી કંપનીઓ પોતાની દમનકારી, શોષણકારી નીતિ લઈ અને ખેડૂતોનું શોષણ કરી રહી છે. ખેડૂતોને પોતાની માલિકીની જમીનમાં જવા માટે પણ પરવાનગી લેવી પડી રહી છે. આવી સ્થિતિમાં ખેડૂતો પર જે અત્યાચાર થઈ રહ્યો છે, શરૂઆતમાં જે વાત કરી રક્ષક જ ભક્ષક બને એવી સ્થિતિ જોવા મળી રહી છે. ઠેર ઠેરથી સોશિયલ મીડિયામાં આજકાલ કચ્છને લઈને વિડીયો પણ સામે આવી રહ્યા છે કે ખેડૂતોને પોતાની માલિકીની જમીનમાં જ જવા દેવામાં આવતા નથી.
પોલીસ પ્રશાસન તેમને ટીંગાટોળી કરી ઢસડી અને પોતાની માલિકીની જમીનમાંથી જ ખેડૂતોને બહાર કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો અવાજ ઉઠાવે છે, વિરોધ કરે છે તો એમને ટીંગાટોળી કરી અને ખેતરની બહાર કાઢવામાં આવે છે. આ માત્ર મુદ્દો અહીં ફરીથી ટાંકવા માંગુ છું કે માત્ર મુદ્દો કચ્છ પૂરતો નથી. આ મુદ્દો હવે લગભગ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહ્યો છે. પછી દ્વારકા કેમ ન હોય? દ્વારકામાંથી પણ સોશિયલ મીડિયામાં થોડા સમય પહેલા આવો જ વિડીયો જે છે તે વાયરલ થયો હતો. ખેડૂતને પોતાની માલિકીની જમીનમાં ખેડૂત જ્યારે ખાનગી કંપની વાળા પ્રવેશ કરે છે તો એમને રોકે છે તો પોલીસ પ્રશાસન એમને ટીંગાટોળી કરીને બહાર કાઢે છે. ખેડૂતો ઉપર જે દિવસે ને દિવસે અત્યાચાર થઈ રહ્યો છે, જે શોષણ થઈ રહ્યું છે, આ તંત્ર એમની ઉપર જે બેદરકાર નીતિ અપનાવી રહ્યું છે, ખેડૂતો હવે એનો અવાજ ઉઠાવતા થયા છે. અને કચ્છનું એ વાંઢિયા ગામ એમનું ઉત્તમ ઉદાહરણ છે. ખેડૂતો એકતા જે બતાવી રહ્યા છે, અન્યાય સામે અવાજ ઉઠાવી રહ્યા છે. એ વાંઢિયાથી હવે ફરીથી એક અવાજ ઉઠ્યો છે. અને 2 મહિના પહેલા આશરે બોટાદના કડદા કાંડે પણ ખેડૂતોની એકતા બતાવી છે. ખેડૂતોમાં હવે જાગૃતિ આવી રહી છે. અને આ વિડીયોના માધ્યમથી મને જોઈ રહેલા તમામ ખેડૂતોને પણ હું કહું છું કે જ્યાં જ્યાં તમારી સાથે અન્યાય થતો હોય, શોષણ થતું હોય અથવા તો કોઈ પણ એવો પ્રશ્ન હોય, મુદ્દો હોય તો તમારા ખીચામાં રહેલા ફોનને કાઢો અને એનાથી વિડીયો બનાવો અને મીડિયા સુધી પહોંચાડો. અમે તમારા પ્રશ્નોને જરૂરથી વાચા આપીશું. આવા જ વધુ એવા સાથે મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.